કેમ છો મેમ? મજામાં? હા એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજા. આપણે એક રેપિડ ફાયર સેશન કરીએ છીએ. ચલો કરીએ. અમદાવાદ કે મુંબઈ? બંને, બીકોઝ અમદાવાદ એ ઘર છે અને મુંબઈ એ પ્રેમ છે. અને નવરાત્રી કેની, અમદાવાદની કે મુંબઈની? એકચ્યુઅલી અમદાવાદની. મુંબઈ નવરાત્રીમાં હું બહુ ગઈ નથી અને કદાચ આપણને બહુ સેટ ના થાય, પણ અમદાવાદની નવરાત્રી, કારણ કે મિત્રો અહીંયા છે. તો અને ફૂડમાં કેમનું? ફૂડ મારે ઘરનું બહુ જ ભાવે છે, બધું જ ભાવે છે. આમ હ્યુજ ફૂડી, મારા ગાલ પરથી ખબર પડશે તમને. બટ હા, લગભગ ફૂડ તમને ડિલિશિયસ હોય અને સરસ પકાવેલું હોય તો બધું જ ભાવે છે. 100%. ગુજરાતી મૂવીઝ કે ગુજરાતી ડ્રામાસ? જોવા માટે બંને, કરવા માટે પણ કાઇન્ડ ઓફ બંને. બટ ઇફ આઈ હેવ ટુ ચૂઝ કે એક વસ્તુ જે મારે પર્યંત કરવાની હોય તો આઈ થિંક આઈ વુડ સે નાટક, ડ્રામાસ. વાહ વાહ. સૂફી સોંગ્સ કે પછી ગુજરાતી ડાયરાઓ? અઘરા પ્રશ્ન લાયા છો, કારણ કે બંનેની મજા અલગ છે. બટ એઝ આઈ સેડ કે ઇફ આઈ હેવ ટુ ચૂઝ આઈ વિલ ઓલવેઝ ગો ફોર ગુજરાતી ડાયરો. એક્ટિંગ કે પછી ડાન્સિંગ? પહેલા એવું હતું કે ડાન્સિંગ, પણ હવે એવું છે કે એક્ટિંગ. જો તમે એક્ટ્રેસ ના બન્યા હોત તો તમે શું બન્યા હોત? આઈ ગેસ હું એક્ટ્રેસ ના બની હોત તો આઈ વુડ હેવ બીન અ કુક. ડાન્સર તો છે જ, પણ ડાન્સ એઝ અ પ્રોફેશન નહીં. બટ આઈ થિંક આઈ વુડ બીન અ ગુડ કુક, શેફ. 100% મેમ. થેન્ક્સ મેમ. થેન્ક યુ, બાય. બાય.